પાટણ નગરપાલિકા ફરી એકવાર વિવાદમાં આવી। પાટણ શહેરની અંદર પાટણનું નવીન બસ સ્ટેશન 2017માં જેનું નિર્માણ શરૂ કરાયું હતું। 2020ની સાલમાં આ નિર્માણ કાર્ય પૂર્ણ થવાનું હતું, પરંતુ 7 થી 8 વર્ષ થવા છતાં આ બસ સ્ટેન્ડનું નિર્માણ કાર્ય માત્ર 70% જ પૂર્ણ થયું છે। ત્યારે પાટણ નગરપાલિકા દ્વારા આ નવીન બસ સ્ટેશનને બીયુ પરમિશન પણ આપી દેવામાં આવી છે। આ વિવાદને લઈને શહેર કોંગ્રેસના પ્રમુખે મોરચો માંડ્યો, સાથે જ શાસક પક્ષ અને ચીફ ઓફિસર પર ગંભીર આક્ષેપ લગાવ્યા। આમાં યોગ્ય તપાસ થાય અને જે જવાબદાર અધિકારી કે કર્મચારી હોય તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ દીપક પટેલે માંગ કરી છે। પાટણની જનતા બસ સ્ટેશનની સુવિધાથી વંચિત રહે તે માટે આ વિરોધ નોંધાવ્યો હોય એવું સ્પષ્ટ દેખાય છે। બીયુ પરમિશન એટલા માટે આપવામાં આવી છે કે એ રોડ ઉપર ઘણા બધા હોસ્પિટલ છે અને હોસ્પિટલના કારણે દર્દીઓ અને એમના સગાઓને આવાગમનમાં તકલીફ ના પડે અને બસ સ્ટેશનની સુવિધા વહેલી તકે શરૂ થાય તે માટે બીયુ પરમિશન આપી દેવામાં આવ્યું છે। અને આ બીયુ પરમિશન આપવામાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ કે કોઈ પણ પ્રકારની કાયદાની જોગવાઈ વિરુદ્ધની કાર્યવાહી નથી થયેલી। વિગતો 22/9/2025ના રોજ બીયુ પરમિશન આપવામાં આવ્યું હતું। એને આજે 4 મહિના થઈ જવા છતાં હજુ બસ સ્ટેન્ડ ચાલુ નથી થયું। ખરેખર બસ સ્ટેન્ડ ઝડપથી ચાલુ થવું જોઈએ એમાં અમને પણ રસ છે, પરંતુ જે આજે બીયુ પરમિશન આપ્યું છે કે જે પાટણના લોકો, બિલ્ડરો હોય, વેપારીઓ હોય કે પાટણની જનતા હોય એ જાણે બીયુ પરમિશન માગે પોતાના મકાનનું કે દુકાનનું, ત્યારે આ જ સત્તાધીશો કાયદાનો પાઠ ભણાવે છે અને અધૂરા કન્સ્ટ્રક્શને બીયુ આપી ના શકાય એવું જણાવે છે। તો અહીંયા કેમ આપવામાં આવ્યું, એટલે આ ભ્રષ્ટાચારની આશંકા સેવાઈ રહી છે। આમાં યોગ્ય તપાસ થઈ અને જે જવાબદાર અધિકારી કે કર્મચારી હોય તેની સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ એવી પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે અમારી માગણી